બીકાનેર હાઉસ નવી દિલ્હીમાં મળેલા અસ્મરણીય ડેબ્યુ પછી બિસ્પોક આર્ટ ગેલેરી હવે તેની લોકપ્રિય આર્ટ શોકેસને અમદાવાદ લઈ આવી છે, જ્યાં કલા પ્રેમીઓ, સંકલનકારો અને પરખુ રસિકો માટે આધુનિક કલામાં વૈશ્વિક સંવાદનો શક્તિશાળી અનુભવ મેળવવાની તક ઉપલબ્ધ થશે। આ શોકેસનું અમદાવાદ એડિશનની શરૂઆત 15 નવેમ્બર 2025થી શરૂ કરવામાં આવી છે, જે દરેક વ્યક્તિ માટે ફ્રી એન્ટ્રી મૂકવામાં આવી છે, જે શહેરના વિકાસના સાંસ્કૃતિક પરિદ્રશ્ય માટે એક મહત્વપૂર્ણ ક્ષણ સાબિત થશે। ઇવેન ગવારવાલા બિસ્પોક આર્ટ ગેલેરીનો ફાઉન્ડર છું। અહીંયા સિંધુ ભવન ઉપર આપણે એક આર્ટ ગેલેરી અને આર્ટ સેન્ટર ચલાવીએ છીએ। મારી પાછળ તમે જોઈ શકો છો, ઉઝબેકિસ્તાનના અત્યારે લિવિંગ મોસ્ટ સિનિયર આર્ટિસ્ટમાં બખુદીર જલાલ ગણાય છે। આ આર્ટિસ્ટ મેં ઇન્ડિયાના મોટા કલેક્ટર્સ જે બિલિયનર્સ કેટેગરી કહેવાય એમાં મેં પ્લેસ કર્યા છે। તો મારું કામ એ છે કે ઇન્ડિયન આર્ટિસ્ટને હું એક ઇન્સ્પિરેશન આપું આ ફોરેનના માસ્ટર્સ બતાવીને, અને વાઇસ વર્સા, જેમ કે ઇન્ડિયન આર્ટિસ્ટનું જે વિચારવાની શ્રેણી છે એ પણ અલગ હોય છે, તો આ ફોરેનના આર્ટિસ્ટ એ પણ શીખીને જતા હોય છે અને પછી એ કોલેબરેટ થતું હોય છે। જી, જેમ કે દેવીનું આર્ટવર્ક જે આપણે બનાવડાયું ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડરથી મૂર્તિ, તો આપણે એ પ્રયત્ન કરવા માગીએ છીએ કે ઇન્ડિયન કલેક્ટર્સ કે ઇન્ડિયન આર્ટ સીનને પ્રમોટ કરવા આવા ગ્લોબલ માસ્ટર્સને મારા રિલેશન થ્રુ કે મારા રિપ્રેઝન્ટેશન થ્રુ હું એમને ઇન્ડિયન સિરીઝ કે ઇન્ડિયન વર્ક્સ હું બનાવડાવતો હોઉં છું, જેથી આવા યુનિક પીસ જે કદી બનવાના નથી એ એક આપણે મ્યુઝિયમ કેટેગરીના વર્ક્સ બની શકે છે। કેમ કે આવનારા 50-100 વર્ષ પછી આ બધા પીસીસ ડેફિનેટલી ઓક્શનથી લઈને મોટા કેસલ ને પેલેસીસમાં હશે। એ મારો આશય છે કે આ આર્ટિસ્ટને હું એવી ફેમ આપું, એવા કલેક્શનમાં હું એન્ટર કરાવું મોટા હોટેલ્સ પેલેસીસ ને એમાં, તો એ એઝ અ ગેલેરીસ્ટ મારો આશય એ રહેશે કે આ જેટલા પણ આવી ટાઈપના ગ્લોબલ માસ્ટર્સ છે એમને હું એકવાર તો મિનિમમ હું શોકેસ કરું, જેથી કરીને ઇન્ડિયાનું પણ એક ફેમ થાય વર્લ્ડ વાઇડ, અને ઇન્ડિયન સિરીઝ જે આપણે હવે કરવાના છીએ આર્ટિસ્ટ જોડે, એ એવું એક ફ્યુચર માટે થશે કે ઓલ ઓવર વર્લ્ડ ઇન્ડિયા વખણાશે। પછી આપણા ત્યાં અમદાવાદમાં એઝ સચ આર્ટ ગેલેરી કલ્ચર નથી, હવે આવી રહ્યું છે। મારા જેવી બહુ બધી ગેલેરીઝ ટ્રાય કરી રહી છે કે જે દિલ્હી બોમ્બેના જે એક હોય છે કલ્ચરમાં કે આવો ચલો સેટરડે થયો તો આપણે ગેલેરી જઈએ, કે ઘણા લોકો તો કિટીમાં પણ પ્લાન કરતા હોય છે ગેલેરીનો, તો આપણા ત્યાં એવી વિચારવાની શ્રેણી હું ઉત્પન્ન કરવા માગું છું લોકોના માઇન્ડમાં, જેથી કરીને એ લોકો એટલીસ્ટ એમના પૂરતું કે એમની પછીની જનરેશનમાં આ ઇન્કલ્કેટ કરે। કેમ કે આર્ટ અને કલ્ચર વગર આપણી સંસ્કૃતિ ના રહી શકે, એ ચાહે ફોરેનની હોય કે આપણી હોય, આપણે એ એક લેવલના બધાને આપણે એજ્યુકેટ કરવા માંગીએ છીએ। માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।